મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આત્મનિવેદી સમર્પિત ભક્તોના નામ લખતા વેરા ભગત, પછી ડુંગરજી ભગત અને પછી નામ લખ્યું છે ભગુજી. ભક્ત વેરોજી આત્મા રામ, ડુંગરજી ભગુજી અકામ, માનસિંહ ને કેસરી સિંહ, ખરા ક્ષત્રિય ભક્ત અનઘ. ડુંગરજી, ત્યાર પછી ભગુજી અકામ. ભગુજી મહારાજના હજુરી પાર્ષદ હતા. એકવાર મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારગઢમાં લીલુડા એ લીંબ વૃક્ષ નીચે સભા કરીને બિરાજમાન હતા. સવારના 10 વાગ્યાનો સમય થયો હશે. સંતોને મહારાજ જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. સંતો હરિભક્તો બેઠા હોય એ વખતે એક અજાણ્યો આદમી એ દાદાના દરબારમાં આવ્યો. એમણે દિવ્ય સભાના દર્શન કર્યા. એમાં મહારાજની મૂર્તિ એમના દર્શન થયા. સૌ સંતો ભક્તો તો મહારાજની મૂર્તિમાં આમ ગરકાવ થયેલા હતા. મહારાજની એ વાણીને પીતા હતા. આપણી સભામાં કોઈક અજાણ્યો માણસ આવે તો આપણે શું કરીએ? આમ બધાની નજર વહી જાય, કોણ આવ્યું આ? જરાક આવ્યા હોય, પગનો અવાજ આવે, નજર જાય, એમાંય અજાણ્યો કોઈ આવે. પણ આ સભા તો મહારાજની સામે એવી આમ ચકોર ચંદ્રમાની સામે જુએ એમ મહારાજની અમૃત વાણી એનું પાન કરતા હતા. આ અજાણ્યો પુરુષ એમણે મસ્તક ઉપર મારવાડી પાઘ બાંધી હતી. શરીર ઉપર કેડિયું અને પૂરા પન્નાની ધોતી પહેરી હતી. કેડ બાંધી હતી, કેડ કસે ને, અને એમાં લાંબી તલવાર ખોસી હતી. પેટમાં તલવાર ખોસે. એનાથી આમાં હાથ જોડાઈ ગયા. આવું દર્શન તો પહેલું વહેલું થયું હોય. એ મારા સંતો બેઠા હોય, ભક્તો બેઠા હોય, હાથ જોડીને એકી નજરે આમ મહારાજની સામે જોઈ રહ્યો. મહારાજે વાત કરતા કરતા આંખના ઈશારાથી બેહવાનું કીધું. વાત થતી હોય એમાં વાતનો પ્રવાહ ચાલુ રાખ્યો. મહારાજે થોડોક ઈશારો કરીને બેસવાનું કીધું. એણે સભામાં એની બેઠક લીધી. દાદા ખાચર વગેરે ભક્તો બેઠા છે. બેળા પાછળ બેસી ગયા.
મહારાજે કથા પૂરી કરી અને સંતોને કીર્તન ગાવાનું કીધું. એમાં પ્રેમાનંદ સ્વામીએ હાથમાં સરોદો લીધો અને કીર્તન સ્વામી ગાવા માંડ્યા. પ્રેમાનંદ સ્વામીનું સુંદર પદ સ્વામી સરોદો લઈ અને ભાવથી ગાતા હતા. મેં તો ગુનેગાર તેરા રે ઓ સ્વામીન મેરા રે, મેં તો ગુનેગાર તેરા રે. મેં પ્રેમાનંદ સ્વામી એના ભાવથી ગળું ઘૂંટીને આમ ગાતા હોય, સામે મહારાજ બેઠા હોય, એને ક્યાં દૂર હતું. ઓ સ્વામીન મેરા રે, સામે બેઠા હતા એ સ્વામી હતા, મહારાજ પોતે. સ્વામી કઈ ગુનેગાર હતા? એને શું ગુના કર્યા હતા તો કેમ ગાતા હશે? મોટા મોટા એ જ ગાયું છે. હું ગુનેગાર તેરા કીર્તાર, દે શરણ ચરણ કેરા રે, મેં તો ગુનેગાર તેરા રે. તમારું શરણ, ચરણનું શરણ આપો મહારાજ, હું ગુનેગાર છું. પેલો અજાણ્યો પુરુષ આવ્યો હતો, એનાથી આંખો મીચાઈ ગઈ. એના હૃદયમાં સ્વામીના એક એક શબ્દે ભાવ ગોળાતો હતો. આંખમાં આહુડા મીંડ્યા જવા કે હું ગુનેગાર છું. એટલા માટે તો એ તીર્થમાં નીકળ્યો હતો. સ્વાર્થ વિના ભગવાનમાં હેત થતું નથી, કોઈમાં હેત નથી થતું. આપણે કઈ મહારાજમાં સ્વાર્થ માન્યો હશે કે આપણે તો નિષ્કામ ભક્ત. ને એવો સ્વાર્થ મનાણો હોય તો પ્રીતિ થાય. કયો સ્વાર્થ? કલ્યાણનો સ્વાર્થ. એટલે આ પાપ કર્મ એમના બંધનથી છૂટવું, માયાના બંધનથી છૂટવું, કર્મના ફળ આજીવ અનેક જન્મો. અત્યારે ડાયો હોય છે અને એના સંકલ્પો સામે જોવા જાય તો દેખાય હોતે, પણ અનંત જન્મોમાં આ જીવે અનેક કર્મો કર્યા છે, સારા નબળા. એ ભોગવતા કઈ અંત આવે એવું નથી. એ તો એક ભગવાનની એવી શરણાગતિ થાય. કાળકર્મ માયાથી છોડાવનારા તો એક ભગવાન વિના બીજો કોઈ છે નહીં. ગમે એટલા સારા કર્મ કરો તો કે ઓલા નાશ ન પામે, પુણ્ય થાય. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા. આમ તો આ બધા પદો છે ને, જ્યારે આપણા હૃદયમાં ભાવ પ્રગટે ને અને ગવાય
ત્યારે હૃદય પીગળે અને મહારાજમાં હેત થાય. અધમ ઉદ્ધારન પતિત જન પાવન મેટન ભવ ફેરા રે મેં તો ગુનેગાર તેરા રે. આપણું કલ્યાણ શેમાં છે? ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે. એ પ્રેમાનંદ સ્વામીનું બીજું પદ છે. આવા જ ભાવનું સ્વામી પંક્તિ બોલીને બોલ્યા કે આપણું કલ્યાણ આમાં છે. અધમ ઉદાહરણ પતિત જન પાવન, એના બિરુદમાં અને એમની શરણાગતિમાં આપણું કલ્યાણ છે. પ્રેમાનંદ સ્વામી એવા ભાવથી આ પદ ગાય છે. યેહી બિરુદ ઘનશ્યામ સુની તેરા કિનો ચરણ ડેરા રે મેં તો ગુનેગાર તેરા રે. અધમ ઉદાહરણ પતિત પાવન, એ તમારું બિરુદ સાંભળી અને તમારા ચરણમાં હું પડ્યો છું. આપણે કેમ પડ્યા છું મહારાજના ચરણમાં? કે આવી ગયા છે કે આ ભાવથી આવ્યા છે? મોટા મોટા એવી ભગવાનને પ્રાર્થના કરે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ભગવાનને પ્રાર્થના કરવી. હે અધમ ઉદાહરણ, હે પતિત પાવન, હે દયા સિંધુ, હે ભક્ત વત્સલ, હે કરુણાના સાગર, હે ભક્તજન વલ્લભ, મને પોતાનો જાણી ને મારા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહેજો. સ્વામીએ તો ઘણા વિશેષણો એમાં કીધા છે, પ્રાર્થના કીધી કે આવી રીતે વારે વારે પ્રાર્થના કરવી, રાતે ઉઠી ઉઠીને પ્રાર્થના કરવી, કે વારે વારે પ્રાર્થના કરવી. प्रेमानंद के प्रभु भव सागर से पार करो बेरा रे मैं तो गुनेगार तेरा रे ओ स्वामीन मेरा रे मैं तो गुनेगार तेरा रे. પ્રેમાનંદ સ્વામી આ પદ ગાય છે અને પેલો અજાણ્યો આગંતુક એની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા માંડ્યા છે ખરવા. પ્રેમાનંદ સ્વામી જેવા સંત, એના હૃદયનું આ દીન ભાવ, દાસત્વ ભાવ, પોતે પોતાના સ્વામીના ચરણમાં આવું એકરાર કરીને ગાય છે. ત્યારે એમને થયું હું પણ કંઈક સાચે ઠેકાણે આવ્યો છું. એ પ્રેમાનંદ સ્વામીનો ભાવ એ આ ભગુજીનો ભાવ થઈ ગયો. મેરી તકસીર કરીયો માફ
ઓ હરિ જગ વ્યાપ મેરી તકસીર કરીઓ માપ. તકસીર એટલે ભૂલ, ગુના. હો હરિ જગ વ્યાપ, તમે તો અણુ અણુમાં વ્યાપીને રહેલા છો. તમારાથી અજાણ્યું કાંઈ નથી. બહુત બની તકસીર મેરે સે સબ વિધિ જાનત આપ મેરી તકસીર કરીઓ માફ. મારે બહુ પ્રકારની ભૂલો થઈ છે, એ બધી આપ જાણો છો, કારણ કે આપ તો વ્યાપક છો, અંતર્યામી છો. હમ અપરાધી જીવ જન્મ કે કહા બરનું કહી પાપ મેરી તકસીર કરીઓ માફ. સ્થાપન ધર્મ ધર્મ કુલ પ્રગટે અધર્મ કરન ઉથાપ મેરી તકસીર કરીઓ માફ. હે મહારાજ, તમે ધર્મનું સ્થાપન કરવા માટે ધર્મકુળમાં પ્રગટ્યા છો. અધર્મ કરન ઉથાપ, તો મહારાજ મારા જેવો આપને બીજો કોણ મળશે? આપ આપનો અવતાર કાર્ય કરો અને મારાથી કરો. પ્રેમાનંદ તૈરો ભવ સાગર તેરે ચરણ પ્રતાપ મેરી તકસીર કરીઓ માફ. એ મહારાજ, આ ભવસાગર તરવા માટે તમારા ચરણના રૂપી નાવ સિવાય મારે બીજો કોઈ ઉપાય નથી. તો હે મેરી બાય ગ્રહે કી લાજ ઓ મેરે મહારાજ તો હે મેરી બાય ગ્રહે કી લાજ. ઓ મેરે મહારાજ. મહારાજની સાથે આ ભાવ થાય ને કે હું તારો છું, તમે મારા છો મહારાજ. મારી બાંય ગ્રહવાની લાજ તો તમારી છે. હમ હે પતિત તુમ પતિત કે પાવન ગિરિધર ગરીબ નિવાજ તો હે મેરી બાય ગ્રહે કી લાજ. તમે ગરીબ નિવાજ છો, પતિત પાવન છો મહારાજ. હું પતિત છું, આપના નામને સાર્થક કરો. અધમ વધારણ ત્રિભુવન તારણ શ્રી હરિ કૃપા કે જહાજ. તમે તો કૃપાના જહાજ છો. પ્રેમાનંદ કે પ્રભુ પ્રગટે ધર્મ કુલ અધમ ઉધારણ કાજ તો હે મેરી
બાય ગ્રહે કીલાજે. હા, મારવાડી પહેલી વહેલી આ સભામાં આવ્યા હતા. મહારાજનું દર્શન કરીને એમને શાંતિ થઈ હતી. એમાં પ્રેમાનંદ સ્વામીનું આ પદ એ સાંભળતા એમને એક પોતાનો આધાર પ્રેમાનંદ સ્વામી જેમને સંબોધીને કહે છે કે હે મહારાજ, હે સ્વામી, તમે આ ધર્મકુળમાં પ્રગટ્યા છો એ મારે માટે જ પ્રગટ્યા છો. મારા જેવા અધમનું ઉદાહરણ માટે જ મહારાજ તમે પ્રગટ્યા છો. આ ભાવ આ મારવાડીના હૃદયમાં સ્પર્શી ગયો. એની આંખમાંથી આહુડા પડતા હતા. પુળા જેવડી એમની મૂછો પલળી અને એની છાતી કેડિયું પલળતું હતું. પ્રેમાનંદ સ્વામી આગળ ગાતા, મેં તો છીન છીન તેરા ગુનેગાર, ઓ ધર્મ કુમાર, મેં તો છીન છીન તેરા ગુનેગાર, मैं गुलाम तेरे चरण कमल का, तू मेरा शिरदार, मैं तो छिन छिन तेरा गुनेगार, जो करनी सुनी ओ प्रभु मेरी, नाही कबहु निस्तार, मैं तो छिन छिन तेरा गुनेगार. જો મારી કરણી સાંભળશો, મારા કરમ સામું જોશો તો મારો ક્યારેય પાર નહીં આવે. તમે તમારા બિરુદ સામે જોજો. અપનો બિરુદ बिचारी के केशव, लीजे मोहन मेरी सार, मैं तो छिन छिन तेरा गुनेगार, ओ धर्म कुमार, मैं तो छिन छिन तेरा गुनेगार. આપનો બિરુદ વિચારી અને મારી સાર લેજો. આ પંક્તિ આવતા તો આ મારવાડી એમનાથી હિબકું મુકાઈ ગયું. મહારાજને હાથ જોડી અને હૃદયથી પ્રાર્થના કરતા હતા. મહારાજે અંતર્યામીપણે એમનું દુઃખ જાણી લીધું, એનો ભાવ જાણ્યો. ભગવાન કઈ દેખાડાના આંસુથી રીઝતા નથી. પણ એ પુરુષ ભાગ્યશાળી છે કે એમને એવા દયાના સાગર સમર્થ ભક્તવત્સલ ભગવાનનો ભેટો થઈ ગયો. આજે ક્યાં રોવું, કોની આગળ? પોતાના દુઃખને રડવું.
એને ઠેકાણું મળી ગયું, જે પ્રેમાનંદ સ્વામીને મળ્યું હતું. એ ઠેકાણું આપણને પણ મળ્યું છે આવા ભગવાન. પણ એ પ્રેમાનંદ સ્વામી અને એ ભગુજી એવી મુમુક્ષુતા, એવો ભાવ, સ્વામીના સંબોધનો પણ કેવા છે, હે ધર્મકુમાર, હે મેરે મહારાજ. સ્વામીન મેરા રે. અને આ દુઃખથી છોડાવનારા એક મહારાજ જ છે, બીજો કોઈ નથી. એ કાળ કર્મ માયાના સ્વામી છે. બહુ મોટા દુઃખ છે, ક્યારે ટળે નહીં એવા છે. અને એમની કૃપાથી, એમની મોટાઈથી, એમના બિરુદથી જે ટળે એવા છે. અને એક સિવાય બીજો કોઈ આધાર નથી. એટલે તો આ સંતો ગાય છે. મુક્તાનંદ સ્વામી એવો જ ભાવ લીધો, જહાં દેખું તહાં જલનિધિ ખારા રે, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી. મધ દરિયે નાવ ગયું હોય, એ સઢ ઉપર કાગડો બેઠો હોય, ઉડાડે તો ક્યાં જાય? સંતોના હૃદયના ભાવ કેવા છે. અને આ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સંતો એ તો મહારાજના એવા એક અનન્ય સેવકો હતા. એક મહારાજનો આધાર હતો. અને આ ભગુજી પણ મહારાજ પાસે આવી ગયા હતા. મહારાજ એમનું દુઃખ જાણી લીધું. મહારાજે એને હળવા કરવા માટે કીધું કે મારવાડના રહેવાસી છો ને? પહેરવેશ હતો. અને મહારાજ તો ઓળખે. ભગુજીએ કીધું, હા પ્રભુ, હું જાલોર પાસે રહું છું. તમે મારવાડના વતની છો એ ખરા, પણ આમ કઈ બાજુ? આપ ખૂબ થાકેલા લાગો છો. થાકવાના બે અર્થ થાય. આપણે બહુ દોડ્યા હોય તો થાકી રહી. અને આ અનંત કાળથી જન્મ મરણ એનો થાક લાગે ને, એ તો દેખાતો જ નથી. આપણે જે દુઃખને રોઈએ છીએ એ દુઃખ જ નથી. દુઃખ તો પેલું છે. અહીંયા તો આવે છે કંઈક ક્ષણવારનું હોય છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કીધું છે, ખાવા મળે લઈને ખાધેલું પચે નહીં, એ બે જ દુઃખ, બાકી તો મનના દુઃખ છે. મહારાજે કીધું, ખૂબ થાક્યા લાગો છો. મહારાજ, હું ભીમનાથથી આવું છું અને દ્વારકા તરફ જાઉં છું. મારી કરુણ કથની આ સંતોએ ગાયેલ ભજનને ઘણી મળતી આવે છે. હું જાતે રજપૂત છું ને ગામનો ઠાકોર છું, પણ મારાથી ક્રોધાવેશમાં એક કાળું કામ થઈ ગયું છે. એથી મારું અંતર વલોવાય છે. આપ આજ્ઞા આપો તો મારી કહાની આપને સંભળાવું મહારાજ.
હજી ખાલી થવા માગતા હતા. એને ઠેકાણું દેખાણું હતું. પ્રભુ બીના એવી બનેલી કે મારા ભાઈ એ સ્વર્ગે સિધાવ્યા પછી એમનો એકનો એક દીકરો, એમની જુવાની ઉંમર, વૈભવ વાળું ઘર, ગ્રાસ હતો, પણ સત્તાનો મદ અને કુસંગે ચડી ગયો. બહુ પૈસો, સત્તા, જુવાની, આ બધું ભેળું થાય ને પછી કુસંગે ચડી જતા વાર ન લાગે. દારૂ, માંસ, વ્યભિચાર વગેરે દુર્ગુણોમય એમનું જીવન બન્યું. પૈસો હાથમાં આવે, જુવાની ઉંમર હોય, થોડી સત્તા હોય, બહુ સાવધાની રાખવી ઘટે. આપણી જ મિલકત એ પોતાનું બગાડે. પ્રભુ એમનું જીવન દુરાચારી બન્યું. એમના લગ્ન મીરાના વંશની સંસ્કારી દીકરી સાથે કર્યા હતા, પણ એમના ઉપર સિતમ ગુજારવામાં, એને ધર્મભ્રષ્ટ કરવામાં એમણે કાંઈ બાકી રાખ્યું નહીં. એની મર્યાદા એ ઓળંગી ગયો હતો. એ સંસ્કારી દીકરી એમને એમ થાય કે આજકાલમાં સુધરી જશે, ઘીના ઠામમાં ઘી પડી જશે. મૂંગે મોએ બધું એ સહન કરતી હતી. એમને એક ડાહ્યો દીકરો હતો. એ પણ બાપના આ સ્વભાવથી એ નારાજ હતો, પણ નાની ઉંમર એમની, એ લાચાર હતો. અને આમ એમનો અત્યાચાર વધતો ગયો. માણસ દારૂ વગેરે વ્યસનોમાં જાય, પછી ઘરના પત્ની, બાળકો એના સામે એની નજર જતી નથી, અને પરિવાર કેવો દુઃખી થઈ જતો હોય છે. શ્રીજી મહારાજે કેવી કૃપા કરી છે કે અમારા આશ્રિતોએ દારૂ પીવો નહીં. એક શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ મહારાજે આપી. મહારાજે બહુ દયા કરી છે. આ નિર્દોષ બાળક, એક સંસ્કારી બાઈ, એની શું દશા હોય? પ્રભુ એવામાં એક દિવસ હું એના દરબાર ગઢ પાસેથી નીકળો. એ વખતે ઝરૂખામાં ઉભેલ એ નાના દીકરાએ મને જોઈને બૂમ પાડી, દાદાજી મારી માને બચાવો. નથી વારે વારે બોલાઈ ગયું. આટલું બોલતા એની રાડ ફાટી ગઈ. મેં તેની પાસે જઈને પૂછ્યું, બેટા શું છે? એમણે કીધું કે મારા બાપુ દારૂના નશામાં સકચૂર થઈ મારી માને
મારે છે અને ધરાર દારૂ પાવાનું કરે છે. ત્યાં તો અંદર કમરામાંથી અવાજ આવ્યો કે મને મારી નાખવી હોય તો મારી નાખો, પણ હું દારૂ તો નહીં જ પીવું. મને જોઈને એમણે ઘૂંઘટ તાણી લીધો. જૂની મર્યાદાઓ. એના હાથમાં ખડગ હતું, તલવાર કહેશે. એનાથી બાઈના શરીર ઉપર એમણે છેકા મારેલા, લોહી નીકળે. પરાયણે એકદમ ક્રોધમાં, દારૂના નશામાં ચકચૂર, અને એ બાઈને દારૂ પાવા માટે એ આગ્રહ કરતો હતો. અસહાય અબળા મૂંગે મોઢે આ સહન કરતી હતી. કરે પણ શું, કોને કહે? આ મારાથી જોવાયું નહીં, મારું લોહી ઉકળી ગયું. અને મ્યાન હોતી તલવાર ક્રોધાવેશમાં મેં મારી. અને એની ખોપરી ફાટી ગઈ. એનું પ્રાણ પંખેર ઉડી ગયું. એનું મૃત્યુ થયું. મારે હાથે જ મારા ભત્રીજાનું મૃત્યુ થયું. હું મારા ક્રોધને કાબુમાં ન રાખી શક્યો. હું ગોત્ર હત્યારો બન્યો. થોડી વારે મને મારી ભૂલ સમજાણી કે મારે શાંતિથી કામ લેવાની જરૂર હતી. પણ મારાથી ઉતાવળથી આ કામ થઈ ગયું. હું ત્યાંથી ભાગી અને બહાર શિવ મંદિરે આવ્યો. મ્યાનમાંથી મારી તલવાર કાઢી અને મારા ગરદન ઉપર આમ ઘા કરવા ગયો. ત્યાં મંદિરના પૂજારી આવીને મારો હાથ પકડી લીધો. કોણ જાણે શું થયું. એ જ વખતે મારો હાથ એને પકડી લીધો અને કીધું, આવો માનવ દેહ આમ વેડફી ન નખાય. મેં મારી કરણી કીધી એમને. એમણે કહ્યું, તમે તીર્થે જાઓ, કોઈ સમર્થ સદગુરુ મળશે, તમને જરૂર એનો ભેટો થશે અને તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. હું ત્યારથી તીર્થાટન કરું છું, પણ મને સુખ ચેન નથી. ભીમનાથની યાત્રા કરી નહીં આવ્યો. મને આજે થોડો શાંતિનો અહેસાસ થયો છે. આ વાત સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે અમને લઈને અમારે ઉતારે આવજો. એમ કહી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા. આગળનો પ્રસંગ એ હવે પછીની કથામાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની